હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે રસાવાળા પૌવાની રેસીપી લઈને આવી છું। એને ઇન્દોરી પૌવા પણ કહે છે। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। રસાવાળા પૌવા બનાવવા માટે સૌથી પહેલાં આપણે પૌવા લેવાના છે। તો આને મેં સારી રીતે ચાળી લીધા છે। જે આપણે બટાકા પૌવા કરીએ એ પૌવા લેવાના, એ વજનથી લગભગ 300 ગ્રામ છે। તો હવે આને 2-3 પાણીથી સારી રીતે પહેલાં ધોઈ કાઢીશું। આવી રીતે એને ધોઈ કાઢવાના છે। આ પાણી હવે આપણે કાઢી લઈશું। પૌવા આપણા ધોવાઈ ગયા છે, એમાંથી બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે। એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને અડધી ટીસ્પૂન હળદર એડ કરીશું અને આવી રીતે એને મિક્સ કરી લેવાનું છે। આવી રીતે થોડું હલકા હાથે મિક્સ કરવાનું, જેથી પૌવા આપણા બધા ભાંગી ના જાય, નહીંતર ભૂક્કો થઈ જશે તો મજા નહીં આવે। આવી રીતે મિક્સ કરીને એને હવે આપણે સારી રીતે પલાળવા દઈશું। પલળે છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ। તો રસો બનાવવા માટે અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું, અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું। હવે આની અંદર આપણે અડધો બાઉલ પાણી રેડી દેવાનું છે અને બધું સરસ મિક્સ કરી લેવાનું। હવે આને આપણે સાઈડ પર મૂકી દઈશું। મિક્સર જારની અંદર મેં બે મીડિયમ સાઇઝની ડુંગળીને કાપી લીધી છે, તે એડ કરીશું। એક નંગ ટામેટું, 7 થી 8 કળી લસણ અને નાનો ટુકડો આદુને પણ મેં છોલીને કાપી લીધું છે। હવે આની એકદમ સરસ પેસ્ટ બનાવી લઈશું। ગેસ પર કઢાઈ મૂકીને એની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કર્યું હતું અને જે આપણે આ બાઉલની અંદર મિશ્રણ ભેગું કર્યું હતું જે મસાલાનું, તે એની અંદર મેં એડ કરી દીધું છે। એ વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો છે। હવે એને આપણે આવું તેલ આપણું ઉપર છૂટું પડે ત્યાં સુધી ધીમા તાપે આપણે એને થવા દેવાનું છે। તેલ આપણું છૂટું પડી ગયું છે, તો એની અંદર આપણે જે આ ટોમેટો ડુંગળીને એની પ્યોરી છે તે એડ કરી દઈશું અને એને પણ ગેસની ફ્લેમ આવી રીતે સ્લો જ રાખવાની છે અને ફરીથી પાછું શેકાવા દેવાનું છે। આ પ્યોરી પણ આપણી સરસ શેકાઈ ગઈ છે, તેલ આજુબાજુ બધું છૂટવા લાગ્યું છે। એની અંદર આપણે જરૂર પૂરતું પાણી એડ કરી દેવાનું છે। તો જે બાઉલમાં મેં ગ્રેવી બનાવી હતી, ટામેટાં અને ડુંગળી પીસ્યા હતા, એની જ અંદર મેં 1 ગ્લાસ પાણી એડ કર્યું છે। હજી બીજું 1 ગ્લાસ આપણે પાણી એડ કરીશું। બીજું મેં 1.5 ગ્લાસ પાણી એડ કર્યું, એટલે ટોટલ 2.5 ગ્લાસ મેં પાણી અંદર એડ કર્યું છે। તો હવે થોડીવાર ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી દેવાની।
હવે આને બરાબર આપણે ઉકળવા દેવાનું છે. તો ઉભરો આવે ત્યાં સુધી આપણે ફાસ રાખવાની છે. બાજુ ગેસ ચાલુ કરી મેં એક તપેલીમાં આવી રીતે પાણી મૂકી દીધું છે. હવે એની ઉપર આપણે આવી કાણાવાળી જાળી મૂકી દેવાની છે, જેની અંદર મેં પૌવા પલાળ્યા હતા. હવે આને પૌવાને આપણે સ્ટીમ કરવાના છે. એમાં હવે આપણે આ પૌવા એડ કરી દઈશું. આપણે પૌવામાં એક્સ્ટ્રા પાણી નહોતું એડ કર્યું, એ પૌવા આપણા એકદમ છૂટા છૂટા સરસ પલળી ગયા છે. તો એની ઉપર હવે આપણે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. 10 મિનિટ પછી આપણે પૌવાવાળો ગેસ બંધ કરી દેવાનો. એક વખત આ ગ્રેવીને પણ આપણે હલાવી લેવાની છે. આજુબાજુથી બધું લઈ લેવાનું. રસો આપણો સરસ ઉકળી ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની. લગભગ 50% જેટલું પાણી આપણું બળી ગયું છે, એટલે મસાલા આપણા પણ એની અંદર સરસ ભળી ગયા હશે. એટલે આપણો રસો તૈયાર છે. હવે આપણે છેલ્લે એની અંદર લીલા ધાણા એડ કરી દઈશું અને એકવાર મિક્સ કરી લઈશું. તો હવે આપણે રસાવાળા પૌવા સર્વ કરી લઈએ. પૌવાને સર્વ કરી લઈશું. તો સૌથી પહેલાં પ્લેટની અંદર થોડો આપણે રસો લઈશું. પછી ઉપર પૌવા, પાછો ઉપરથી થોડુંક તે રસો એડ કરીશું. તીખી બુંદી, સેવ ઝીણી, એકદમ ઝીણી નહીં લેવાની, આવી થોડી મોટી હોય એવી લેવાની, અને લીલી ડુંગળી. તો તૈયાર છે આપણા રસાવાળા પૌવા. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.